કથા આવે, કેટલાય પુણ્યો ભેગા થાય ત્યારે આપણને ભાગવતની કથા સાંભળવા મળે. ગામડામાં કથા હતી, પછી દાદાએ નક્કી કર્યું કે બસ મારે 9 દિવસ સાથે 7 દિવસ ભાગવત કથા સાંભળવી છે. હવે શોભાયાત્રા નીકળી ભાગવતજીની, જેમ આપણે આજે નીકળીએ રીતે. એમાં એક છોકરાએ બાપાની બગલમાં એક ફટાકડો ફોડ્યો તો બાપાના કાનમાં ધાક પડી ગઈ. કથા શરૂ થઈ ગઈ. મહારાજ કથા સરસ મજાની વાંચે, દ્રષ્ટાંત, સંગીત, પણ બિચારાને ધાક પડી ગઈ એટલે સાંભળી ન શકે. દ્રષ્ટાંત આપે, બધા હસે એટલે બાપા બાજુ વાળાને પૂછે શું બોલ્યા મહારાજ, પછી પાછળથી બિચારા હસે. આમ કરતા કરતા 7 દિવસ પૂરા થઈ ગયા. 7મા દિવસે વળી કથા પૂરી થઈ, પોથી યાત્રા નીકળી. બાપા કથામાં બેઠા પણ બિચારા સાંભળી શક્યા નહીં, ધાક પડી ગઈને કારણે. વળી પોથી યાત્રા જ્યાં શેરી વળાવું, સજ્જ કર્યું, બોલતા બોલતા ઘરે ઘરે પધરામણી કરી. વળી કોઈ છોકરાએ ફટાકડો ફોડ્યો તો બાપાની ધાક ખુલી ગઈ. એ ધાક ખુલી ગઈ ત્યાં વળી કથા પૂરી થઈ ગઈ. એમ ઘણાને ધાક પડી જાય ભાઈ. ભવેત પુણ્યમ, કેટલા જન્મોના પુણ્ય ભેગા થાય તને કથા સંભળાય, બાકી સંભળાતી નથી. આપણે સૌ બધા ભાગ્યશાળી છીએ, અને સૌથી વધારે ભાગ્યશાળી તો અમે ભાઈ, કે મહિનામાં 4 કથા. પૈસા મળે ને પ્રભુ મળે, કેટલો લાભ. આ પૂર્વજન્મના કઈ પુણ્ય ભાઈ. અમારે બહુ કઈ આમ અભિમાન રંગ બહુ ફરવાની જરૂર નથી. એ પુણ્ય ખલાસ થઈ જાય એટલે ભાગવત એની મેળે છોડી દે આપણે. તો કેટલાય જન્મોના પુણ્ય પછી ભાગવતનો આરંભ થયો છે. ને હવે ગંગાના કિનારે મહારાજ પરીક્ષિતને સ્થાપ થયેલો ત્યારે સુખદેવજી મહારાજ કથાનો આરંભ કરતા હતા. ત્યારે દેવતાઓ આવ્યા. આવીને કહેવા લાગ્યા સુખદેવજીને કે લ્યો અમૃતનો ઘડો, આ પરીક્ષિતને અમૃત પાઈ દો એટલે અમર બની જશે. એટલે સુખદેવજી મહારાજ કે એના બદલામાં શું તમને આપવાનું? બસ એના બદલામાં તમે જે કથા કહેવાના છો ને સુખદેવજી મહારાજ પરીક્ષિતને ભાગવતની, એ કથા તમારે અમને કહેવાની. એટલે આનો મતલબ એ છે સ્વર્ગમાં કથા થતી નથી. સુખદેવજી મહારાજે પરીક્ષિતને કીધું બોલ, કથા સાંભળીશ તો અભય થઈશ, અને અમૃત પીશ તો અમર બનીશ. અમર બનવું છે કે અભય બનવું છે? અને એ ક્ષણે જવાબ આપ્યો મહારાજ પરીક્ષિતે કે જાઓ દેવતાને કહી દો, ક સ્વદા ક કાચ, ક્યાં અમૃત અને ક્યાં આ ભાગવતની કથા. જાઓ જાઓ દેવતાઓ, તમારા અમૃતના ઘડાને લઈ જાઓ. મારે અમૃત પી અને અમર બનવું નથી, મારે અભય બનવું. દેવતાઓ વિલે મોઢે પાછા ગયા, અમૃતનો ઘડો પાછો લેતા ગયા, અને કેવલ સુખદેવજી મહારાજે અધિકારી જાણી અને પરીક્ષિતને કથા સંભળાવી. સ્વર્ગના દેવોને કથા ન સંભળાવી. અધિકારી જે હોય એને જ કથા મળે ભાઈ, બધાને મળતી નથી. સ્વર્ગમાં સુખ મળે પણ ભગવાનની કથા મળતી નથી. એટલે દેવતાઓ પણ વારે વારે કથા સાંભળવા માટે આવે છે. અને હવે સુતજી મહારાજ કે એકવાર હાથમાં વીણા લઈ સંત નારદજી ચાલતા ચાલતા બ્રહ્મના લોકમાંથી વિચરતા વિચરતા મૃત્યુ લોકમાં આવ્યા. અને એ વખતે નારદજીએ યમુનાના કિનારે એક દ્રશ્ય જોયું. સંત નારદજી સુતજી મહારાજ સોનકજીને કહે છે, નારદજીએ જોયું તો એક મહિલા, વૃદ્ધ મહિલા બેઠી હતી. વારે વારે મહિલા એક બાજુ રડતી હતી. નારદજીએ પૂછ્યું, બેન તમે કેમ રડો છો? બોલે, મારા આ 2 દીકરા છે. દીકરા વૃદ્ધ હતા ને માં યુવાન હતી. દીકરાના માથાના વાળ સફેદ થઈ ગયેલા, ચામડીમાં કરતલી પડી ગયેલી, શરીર સુકાઈ ગયેલું, અને માં યુવાન. નારદજી કીધું, મને અજરત થાય છે કે માં યુવાન છે અને દીકરા વૃદ્ધ છે. આપ કોણ હે બતાइए. નારદજી ને પેલી મહિલા કહેવા લાગી
કે હું કોઈ સ્ત્રી નથી, પણ દ્રવિડ દેશમાં જન્મી છું. મારું નામ ભક્તિ મહારાણી છે. દ્રવિડમાં જન્મી. દ્રવિડ ક્યાં આવ્યું? દક્ષિણમાં, કર્ણાટક, આંધ્રપ્રદેશ એ બાજુ. મહારાષ્ટ્રમાં હું મોટી થઈ. ગુજરાતમાં હું વૃદ્ધ બની ગઈ. આ ગુજરાતમાં આપણી ભક્તિ વૃદ્ધ બની ગઈ. અને આ યમુના કિનારે આવી હું યુવાન બની ગઈ. અને મારા બાળકો જ્ઞાન અને વૈરાગ્ય છે એ વૃદ્ધ બની ગયા છે. નારદજીને અચરજ થયું કે માં યુવાન અને દીકરા વૃદ્ધ આ બને કેમ? અને એ વખતે ભક્તિ મહારાણીને પૂછ્યું નારદજીએ કે આ તમારા દીકરાને જાગૃત કરવા માટે હું શું કરું? પેલી મહિલા કહેવા લાગી, મને ખબર નથી મહારાજ, આપ જ બતાવો કે અમારા દીકરાને જાગૃત કરવા માટે મારે શું કરવું. અને એ વખતે ભક્તિના દીકરાના કાનમાં સંત નારદજી ગાયત્રી મંત્ર બોલ્યા, વેદના શ્લોકો બોલ્યા, 18 પુરાણ 4 વેદની વ્યાખ્યાઓ કરવા લાગ્યા. એટલે થોડાક જાગૃત થયા. જ્યાં કથા પૂરી થઈ ગઈ એટલે વળી પાછા સુઈ ગયા. આમ કરતા કરતા સંત નારદજીએ છેલ્લે શ્રીમદ ભાગવતજીની કથાનો આરંભ કર્યો. અને જ્યાં ભક્તિ મારનારા દીકરાને ભાગવતની કથા સંભળાવી એટલે જ્ઞાન વૈરાગ્ય જાગૃત થયા. ભક્તિ મહારાણી નાચવા લાગ્યા, ધન્ય છે નારદજી, તમારી કથાના પ્રતાપે મારા પુત્ર જાગૃત થયા છે. હવે તમે કાયમ માટે કથા કરતા રહો અને મારા દીકરા કાયમ માટે જાગૃત થઈ અને તમારી મુખ્યથી કથા સાંભળે. નારદે કીધું, ધન્ય છે હે ભક્તિ મહારાણી, હવે ગામે ગામ જઈ અને હું ભગવાનની કથા કહીશ અને જગતના જ્ઞાન અને વૈરાગ્ય છે એને કાયમ માટે હું જાગૃત રાખીશ. ભક્તિ મહારાણી કહે, મહારાજ હવે તમે જતા રહેશો, જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત રહેશે, તો હું ક્યાં જાઉં? એટલે ભગવાન વાત કરતા કહે છે, નારદજી બસ તમે એક કામ કરો, આ ભાગવતજી છે ને એની અંદર કૃષ્ણ રહે છે અને જેટલા શ્રોતાઓ સાંભળે છે એના હૃદયમાં તમે જઈને બેસી જાઓ. ભક્તામ આગતે હૃદયસ્તુ ભગવાનસ્તુ ભાગવતમ કથા. ભગવાન ભાગવતમાં રહે છે અને હે ભક્તિ તમે દરેક ભક્તોના હૃદયમાં રહો અને જ્ઞાન અને વૈરાગ્ય એ વક્તાના હૃદયમાં રહેશે. જાઓ, મારું વરદાન છે. ભક્તિ મહારાણી નાચવા લાગ્યા છે. નારદજી ધન્ય છે તમારી કથાને. અને એ વખતે નારદે ઘોષણા કરી, જેને કથા સાંભળવા માટે આવો, જ્ઞાન અને વૈરાગ્યને જાગૃત કરવા માટે. એમ અહીંયા પણ આ કથા ભાઈ શ્રી ભીખાભાઈ બેસાડી છે એના પરિવાર દ્વારા. આમંત્રણ તો દરેકને આપ્યું જ છે, પણ વ્યાસપીઠ પર હું પણ તમને આમંત્રણ આપું કે એવું કોઈ ક્ષોભ નહીં રાખતા કે અમને ક્યાં આમંત્રણ મળ્યું છે. કથા તો દરેક માટે છે ભાઈ. અને હું તો એમ કહું, તમારી ઘરે તમે પાણીનો દીવો કરો, પિતૃનો ફોટો પધરાવી દો અને તમે 7 દિવસ કથા સાંભળો, ખર્ચ કરવાની કઈ જરૂર નથી, તો તમારા પિતૃને પણ સદગતિ મળી જાય. હા, ખર્ચ કરો ને ભલે ભીખાભાઈ, પણ તમારી શ્રદ્ધા જો હશે તો તમને પણ ફાયદો થશે. આવો વ્યાસપીઠ ઉપર તમને બધાને